મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અતિવૃષ્ટિ અસરગ્રસ્તોની વહારે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અતિવૃષ્ટિ અસરગ્રસ્તોની વહારે આવ્યું। કચ્છ જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા સેવા પરમો ધર્મ યુક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે। ત્યારે કચ્છ જિલ્લાના ભુજ દરબારગઢ ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા 2 દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે। આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર, રહીમનનગર તથા આવાસનગરના 1200 જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે। પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કરવામાં આવી રહી છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દરબારગઢ ચોકમાં મહંત શ્રી ધર્મવસલદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની નિગરાની હેઠળ અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર, અશોક આવાસનગર વગેરેમાં 2000 કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। જય સ્વામિનારાયણ।